અંકલેશ્વર જીઆઈડીસીમાં ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે। સિદ્ધ સોસાયટીમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। ભાડાના મકાનના બાથરૂમમાં લેબ બનાવવામાં આવી હતી। ફાર્મા કંપનીનો કેમિસ્ટ એ ડ્રગ્સ બનાવતો હતો તેવી પણ વિગતો સામે આવી છે। 70 ગ્રામ એમડી ડ્રગ્સ અને રો મટીરિયલ કબજે કરી લેવામાં આવ્યું છે। ભરૂચ એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એ રેડની કાર્યવાહીમાં એક આરોપી જે છે તે સામે આવ્યો છે। આ મોટો ખુલાસો ત્યારે થઈ રહ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ છે અને આજ મુદ્દે અમારા સંવાદદાતા વિરલ અમારી સાથે જોડાઈ ગયા છે। વિરલ, અત્યારે જે વિગતો સામે આવી છે, અંકલેશ્વરમાં જીઆઈડીસી વિસ્તારમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે। जी ચોક્કસ લખમાં ભરૂચ જિલ્લો એક ઔદ્યોગિક જિલ્લો છે, જેને કારણે અહીં કેમિકલની સાથે સાથે ફાર્મા કંપનીઓ વધુ આવી છે, જેના કારણે આ ફાર્મા કંપનીઓમાં જે દવાઓ જે બનાવવામાં આવતી હોય છે એના આરમાં આ લોકો ડ્રગ્સ બી બનાવતા હોય છે। જેમાં ભરૂચ એસઓજી પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અંકલેશ્વર જીઆઈડીસીની જે સિદ્ધ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી આવી છે તેમાં જે ભાડાનું જે મકાન બી બ્લોક રૂમમાં એક અનિલ રાઠોડિયા નામનો જે ઈસમ રહેતો હતો, આ ઈસમ દ્વારા એક બાથરૂમમાં લેબ ઊભી કરી અને એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું, જેની માહિતી ભરૂચ એસઓજીને મળતા તેઓ મોટી કાર્યવાહી કરી છે અને આરોપીને હાલ અટકાયત કરી છે। પોલીસે આ દરમિયાન 70 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ પણ ઝડપી પાડ્યું છે અને સાથે સાથે આ ડ્રગ્સ બનાવવામાં જે રો મટીરિયલ વાપરવામાં આવતું હતું એનું બી કાર્યવાહી કરી ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી લખમાં। જી આભાર। જીઆઈડીસીમાં એમડી ડ્રગ્સ બનાવતી એક ફેક્ટરી જે અંકલેશ્વરમાં ઝડપી પાડવામાં આવી છે। ભરૂચ એસઓજીની ટીમ દ્વારા આ મોટી કાર્યવાહી કરાઈ છે।